જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. નિર્દોષ દૃષ્ટિ, તેની પર થોડી વાતો લઈશું. આમ તો જ્ઞાન ના લીધું હોય એ લોકો નિર્દોષ જોવું હોય તો બહુ જ ડિફિકલ્ટ હોય છે. કારણ બુદ્ધિ હંમેશા બીજાના દોષ બતાડ્યા જ કરતી હોય. કોઈને કરતા ઠરાવે, કોઈને ગુનેગાર ઠરાવે. ફક્ત જ્ઞાન ના હોય ત્યાં એક સૂઝ નામની એવી શક્તિ હોય છે કે હૃદય કહો કે સૂઝ કહો કે ના, આપણે કોઈને દુઃખ આપવું નથી. એક લોભની અપેક્ષા હોતી નથી, વિષય વિકાર હોતો નથી, મોહ. એટલે થોડુંક સાત્વિક અહંકાર હોય એના આધારે પછી જતું કરી દે, છોડી દે. એમ કરીને સામા જોડે અથડામણ અથવા તો એટેક એ બધું જ ઓછું થઈ શકે અથવા બંધ કરી શકે. અથવા જેમ જેમ સંસારી વસ્તુઓ કે વ્યક્તિઓ પ્રત્યેના મોહ રાગ ઓછા થાય તો ક્રોધ માન માયા લોભે થોડા મંદ થયા હોય, શાંત થયા હોય અને એડજસ્ટમેન્ટ લઈ શકતા હોય છે. આપણા જ્ઞાન પછી તો એક્ઝેક્ટ તત્વદ્રષ્ટિ મળે છે આપણને. અને તત્વદ્રષ્ટિ આખું કહે ને કે કરતા કોણ, રિલેટિવ રિયલ જુદું પાડવાની દ્રષ્ટિ મળે છે. પોતાનું રિલેટિવ રિયલ જુદું પાડી શકાય પડે છે. એટલે નિર્દોષ જોવાનું શરૂઆત થાય છે, સહેલું પડે છે. અને જેમ છે તેમ જોઈએ ત્યાં સુધી નિર્દોષ જોવાનું છે કે ભાઈ આત્મા શુદ્ધ જ છે, પ્રકૃતિનો ભરેલો માલ છે. એ પ્રકૃતિ પોતાની ઇફેક્ટ બતાડી રહી છે અને એ ડિસ્ચાર્જ પરિણામ છે. ડિસ્ચાર્જમાં કોઈ દોષિત હોતું નથી. આત્મા શુદ્ધ સ્વરૂપે નિર્દોષ જ છે. એવું જેમ છે તેમ જોવાની દ્રષ્ટિ ખુલ્લી થતી જાય છે, તેમ તેમ સહેજે નિર્દોષ જોવાતું જાય છે. પહેલાં હું શુદ્ધાત્મા છું ભાન થયું એટલે નિર્દોષ થયા પોતે, અને પછી સામાન્ય શુદ્ધાત્મા સ્વરૂપે જુઓ એટલે નિર્દોષ જોવાય. અને જોડે જોડે કહે ને કે શુદ્ધાત્મા છે એકલાથી પૂરું નથી થતું. કઈ રીતે પ્રકૃતિનો ભરેલો માલ નીકળે છે, એમાં વાણી તો કે ટેપ રેકોર્ડર રૂપે છે, આ ડિસ્ચાર્જ પરિણામ છે. પણ એ આપણી એ શબ્દોથી નથી હોતું, પણ સમજણથી હોવું જોઈએ. એક્ઝેક્ટ સમજણ. જેમ જેમ એક્ઝેક્ટ સમજણ આવતી જાય છે તેમ ઓટોમેટિક આપણે પછી કંઈ દોષિત ન દેખાય. આવું કેમ કરે છે, હજુ આવો કેવો છે, આ એ જ આવો છે, આવું કેમ કરે છે, આને મારું આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. એ બધા દોષ દ્રષ્ટિ ઓટોમેટિક છૂટતી જાય છે. જેમ જેમ છે તેમ શુદ્ધ સ્વરૂપે જોતા જઈએ તેમ. દાદાએ ઘણી બધી વાતો કે અમને નિર્દોષ જોવા માટે એટલા બધા પુરાવા છે કે કઈ રીતે જગત નિર્દોષ છે. તીર્થંકરો એ દશાને પહોંચ્યા. અમે નિરંતર કેટલાય કાળથી આ રીતે સામાન્ય નિર્દોષ જોવાનો પ્રયોગ ગોઠવતા અત્યારે એ સ્ટેજે પહોંચી શક્યા કે છે. અને આપણને તો રોકડું 2 જ કલાકમાં આખું કે ને એમના અનંત અવતારનું તારણ આપી દે છે. શુદ્ધાત્મા વ્યવસ્થિત કરતા, ફાઇલ જોડે સંભાવ રાખીને નિકાલ કરો. સત્સંગનું આટલું બધું જોર મળે છે, જબરજસ્ત. એટલે નિર્દોષ જોવાની દ્રષ્ટિ માટે કહે ને કે જે જરૂરિયાતના પુરાવાઓ કહીએ એ એટલા બધા એ કહે છે, અમને એટલા બધા પુરાવાઓ હાજર રહે છે કે અમને કોઈનો સહેજ દોષ દેખાતો જ નથી. અને આપણે એમને જ અનુભવવાણી ગ્રહણ કરીને ધીમે ધીમે એ ગોઠવતા ત્યાં સુધી જવા માગીએ છીએ કે દરેક પ્રસંગમાં કોઈ વ્યક્તિ દોષિત દેખાય નહીં, નિર્દોષ દેખાય. અને જૈન શાસ્ત્રમાં પણ ઘણી બધી રીતે એ બધી વાતો છે કે શા માટે આપણા જીવનમાં આવું બન્યું,
કોણ ગુનેગાર, કેવી રીતે એને નિર્દોષ જુઓ, અકર્તા જુઓ, આત્મારૂપ જુઓ, બધી વાતો તો છે જ, પણ એ પ્રેક્ટિકલી કેવી રીતે આપણે ફિટ કરીએ એ બહુ મહત્ત્વનું છે. અને દાદાએ એ રીતે પ્રેક્ટિકલી કે ભાઈ આ કારણો, આ પરિણામ માટે કોઈનો દોષ નથી, એવા એક એટલા બધા પુરાવાઓ ધર્યા છે એમણે. આ નિર્દોષ દર્શનથી નિર્દોષ ચોપડીમાં દરેક પાને 7-7, 8-8 ચાવીઓ છે. પ્રતિક્રમણમાં કેટલી સુંદર વાતો છે. એટલે આ નિર્દોષ જવા માટે આપણી પાસે એ જ્ઞાન લીધા પછી જ વાત કરીએ છીએ આપણે, કે જ્ઞાન લીધા પહેલાં તો અશુભમાંથી શુભમાં જઈ શકે કે મારે સંસારમાં આ ઝઘડો કરીને ક્યાં વેર વધારવું. પેલી 4 ચાવીઓ સોનેરી વાક્યો છે કે અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ. નાનીના વાક્ય પકડીને પણ જો વ્યવહારમાં ચાલે આત્મજ્ઞાન વગર, તો પણ એને ઘણો બધો વ્યવહારે સુધરતો જાય, બીજા જોડે દોષો જોવાની દ્રષ્ટિ પાછી ફરતી જાય. પણ જ્ઞાન મળ્યા પછી તો એક્ઝેક્ટ આપણે જોઈ શકીએ એવું છે. અને ખરેખર મહાત્માઓનો એમાં જ પુરુષાર્થ થવો જોઈએ કે મારે આ નિર્દોષ જોવું છે. જેટલું નિર્દોષ જોવા બીજાના દોષ દેખાય છે, ત્યાં સુધી કંઈ પણ બીજાના દોષ દેખાય છે ત્યાં સુધી આપણે મોક્ષ માર્ગમાં સાચી પ્રગતિ નહીં માંડી શકીએ. ભલે આપણે સત્સંગમાં આવીએ, દાદાની વાતો ગમે, ઠંડક લાગે, ભક્તિ રહેશે, પણ જ્ઞાનનો પુરુષાર્થ નહીં ગણાય. જ્ઞાનના પુરુષાર્થમાં પાયામાં સૌથી પહેલું બીજાના દોષ જોવાના સ્ટોપ થઈ જવા જોઈએ. ભલે ગમે તેવું દોષિત દેખાય, બુદ્ધિથી દોષો દેખાડતી હોય તો સમજાય વાંકું દેખાય છે, મૂળ તો મારી જ ભૂલ છે. એવી જાગૃતિ આવી, પોતાના દોષ જોવાની શરૂઆત થાય તો જ આપણે મોક્ષ માર્ગમાં શરૂઆત થાય છે. જગતના સ્વરૂપ તો આ જ છે, બીજાના દોષો જુઓ, બીજાને દોષિત ઠરાવો, કરતા ઠરાવો, ગુનેગાર ઠરાવો. એ તો ભાઈ સંસારમાં હતું અને એ જ વસ્તુ આપણી પાસે પાછી રહી તો આધ્યાત્મ પ્રગતિ ગણાશે નહીં. એટલે પાયામાં સૌથી પહેલું આ જ જોઈશે. હવે કેવી રીતે નિર્દોષ જો, દાદાએ એટલી સુંદર ચાવીઓ, કેટલા બધા જુદા જુદા દાખલાઓ મૂક્યા છે કે આવી રીતે નિર્દોષ જોવાય, આવી રીતે નિર્દોષ જોવાય, આવી રીતે નિર્દોષ જોવાય. એનું આપણે નિર્દોષ દર્શનથી નિર્દોષ વખતે ઘણી બધી વાતો લીધેલી, પણ આપણે થોડીક વાતો આજે લઈશું અત્યારે કે નિર્દોષ જોવા માટે હંમેશા સામાન્ય કરતા જોઈએ એ જ દોષ દ્રષ્ટિ છે. એને અભિપ્રાય આપો તે દોષ દ્રષ્ટિ છે. એને આક્ષેપો મૂકો તે દોષ દ્રષ્ટિ છે. અપેક્ષા પૂરી ના કરે તો એને ગુનેગાર જોવાય છે, તે દોષ દ્રષ્ટિ કહેવાય છે. એ દોષની અંદર સૂક્ષ્મમાં તો મૂળ અહંકાર, બુદ્ધિ, અપેક્ષાઓ, રાગ, દ્વેષ, મોહ બધા પાયામાં હોય જ છે. પણ આપણે આ સ્થૂળ રીતે દોષો કેવા કોને અને કેવી રીતે નિર્દોષ જોવું. આપણને કંઈ પણ ભૂલ, બીજા જોડે અથડામણ થાય કે કંઈ વ્યવહાર થાય એટલે ભોગવટો આવે છે ને, ત્યારથી જ આપણી બુદ્ધિ પછી એ ભોગવટાનું કારણ નિમિત્તને ઠરાવતી છે કે આને લીધે મને આવ્યું, આણે મને દુઃખ આપ્યું, આને લીધે મને મુશ્કેલી પડે છે, આને લીધે પ્રોબ્લેમ છે. એટલે બીજાને કંઈ પણ ગુનેગાર ઠરાવો ને ત્યાંથી જ દોષ દ્રષ્ટિ થાય છે. અને નિર્દોષ દ્રષ્ટિ એટલે શું? એ કોઈ નિમિત્ત ગુનેગાર નથી. મારું જ કરેલું, મારું જ બીજ નાખેલું મને જ ફળ આવે છે, કોઈનો દોષ નથી. એ પહેલા સ્ટેપમાં એ છે. અને પછી હું શુદ્ધાત્મા છું અને આ દીપકને જે ભોગવવું પડે છે એ દીપકને એની ભૂલનો દંડ છે, કોઈ નિમિત્ત ગુનેગાર નથી. એમ જુદાપણાની જાગૃતિ સાથે એ વર્તે તો એ આગળની સ્ટેજ છે. આપણે એ સ્ટેજે આવવા માગીએ છીએ. એ દરેક વખતે આપણને લાગવું જ જોઈએ કે કોઈનો દોષ નથી, આપણો દોષ છે. આપણી પાસે આ ડબલ A ડબલ B છે, 5 આજ્ઞા છે. અને દાદાએ
નિર્દોષ જોવાના ઘણા બધા પુરાવા બતાડ્યા છે. આપણે થોડી વાતો એક એક લેતા જઈશું. એ કેવી રીતે નિર્દોષ જોવાય. બુદ્ધિ પણ એક્સેપ્ટ કરશે કે હા, આ બુદ્ધિ પાછી ફરી શકે એવી હોય છે. બીજાના ગુનેગાર ઠરાવે તો બુદ્ધિ શાંત થાય, અથવા પોતાના દોષ જોવે તોય બુદ્ધિ શાંત થતી હોય છે. તે એ મૂળ એમાં એ સૂઝ કામ કરતી હોય છે, પ્રજ્ઞા શક્તિ કામ કરતી હોય છે. પણ પોતાના દોષ જોવાથી આ જે મેં ઘમસાણ ઊભું થયું, કેમ બન્યું મારા જીવનમાં, શા માટે બન્યું, કેમ આવું થયું, એનું સમાધાન મળે એટલે બધું અંતસ્કરણ શાંત થાય એવું હોય છે. જો 5 આજ્ઞાની દ્રષ્ટિ લઈએ તો કોઈએ ધારો કે આપણું અપમાન કર્યું, આ 3 જાતના દોષો મોટા થતા હોય છે. એ માનને લઈને અપમાન આવે, કોઈ વધારે માન આપે બીજાને, આપણને ઓછું મળે, એવા અહંકાર માનના દોષો હોય છે. બીજું મોહ એટલે કોઈ વ્યક્તિને પોતાની માની પછી એના તરફથી અપેક્ષા ઓછી પૂરી થાય અથવા ન પૂરી થાય, અથવા એ વ્યક્તિ બીજા પ્રત્યે વધારે આકર્ષણમાં અને આપણને ઓછું થાય તો એ મોહ આપણને બહુ દુઃખ આપતો હોય છે. શંકા ઊભી થાય, આક્ષેપો ઊભા થાય. અને ત્રીજું લોભને લઈને, જે આ પૈસા કહો કે મારું નુકસાન કર્યું, મારા પૈસા પાછા નથી આપતો, અથવા ઉઘરાણી ફસાઈ ગઈ, એમાં બધા દોષિત થાય. એટલે લોભને લઈને, માનને લઈને અને મોહને લઈને બધા દોષો થયા જ કરતા હોય છે. મૂળ પાયામાં એ છે, ને એની પાછળ અજ્ઞાનતા છે, અહંકાર છે, બુદ્ધિ છે. પણ આ આપણે આટલું સમજી શકાય કે આમાં ઘણું ખરું લોભને લઈને, માનને લઈને અને મોહને લઈને હોય છે. મોહમાં પછી વિષયનું સ્વરૂપ પણ આવી જ જાય છે. વિષય વિકારના સંબંધોમાંથી પણ ભયંકર ક્લેશને સામે બધા ગુના ઊભા થતા હોય છે. હવે આપણે દાખલો લઈએ કે ધારો કે આપણું અપમાન થયું. દાદા કેટલી બધી રીતે આમના ઘણા બધા પુસ્તકોમાં જુદી જુદી રીતે સોલ્યુશન, કંઈ અપમાનને લીધે ભોગવટાયા હોય તો સોલ્યુશન આપ્યું છે એમણે. નુકસાનને લીધે પૈસાના વ્યવહારમાં ઘણી બધી રીતે સોલ્યુશન મળે છે. વિષયના સંબંધોમાં એ બ્રહ્મચર્યના પુસ્તકમાં સોલ્યુશન મળતું હોય છે. મોહ માટે પતિ પત્ની, મા બાપ, છોકરા. આજ સવારે પ્રેમની વાત વાંચી. તો આ બધી જુદી જુદી પુસ્તકોમાં મોહના સોલ્યુશન જ્ઞાનથી બતાડ્યા જ છે. અને નિર્દોષ જોવાની દ્રષ્ટિએ એમણે ખુલ્લી કરી જ છે. એટલે આપણું જો નિશ્ચય છે કે મારે નિર્દોષ જોવું જ છે, અને દાદા જે રીતે બતાડે છે એક એક પુસ્તકની ચાવીઓ લઈને એક પાનું લેવાનું, એમાં નિર્દોષ દર્શન લો કે કોઈ પણ ચોપડીમાં 2-4 પાનામાં માસ્ટર કીઓ મળતી જ જશે. અને પછી ધીમે ધીમે પહેલી આપતાણીમાં છે, બીજી આપતાણીમાં છે, છઠ્ઠીમાં છે, બધી કેટલી બધી ચોપડીઓ, 9મીમાં બધા કઈ જ વ્યવસ્થિત. તો 11મી આપતાણી તો ફૂલ ઓફ નિર્દોષ દ્રષ્ટિ જ છે. એટલે આ જુદી જુદી પુસ્તકોમાં પ્રતિક્રમણનો પુસ્તક છે, એ જુદા જુદા પુસ્તકો ખરેખર સ્ટડી રૂપે લેવા જોઈએ. ત્યાં કોઈએ ગાળો ભાંડી, દાખલા તરીકે 3 ગાળો ભાંડી, તો દાદા બુદ્ધિવાળા નહીં કહેશે ભાઈ કેમ 2 ના ભાંડી, કેમ 1 ના ભાંડી, કેમ 5 ના ભાંડી, કેમ આજે જ ભાંડી, ગઈકાલે કેમ ના ભાંડી. એટલે કંઈક કાળનો હિસાબ, ક્ષેત્રનો હિસાબ, પ્રમાણ એનું 3 જ કેમ આવી, 2 કેમ ના આવી, તો કે કંઈક હિસાબ છે આપણો. એટલે બુદ્ધિથી સમાધાન થાય કે નહીં. આપણે 100 ગાળો ખાવાનો હિસાબ હોય તો 3 ઓછી થઈ, 97 રહી, પછી 2 આવશે તો 95 રહેશે. કરતાં કરતાં જે દાડે પૂરી થશે ત્યારે પેલો આપી શકશે નહીં. જેમ કોઈના 25,000 લીધા હોય અને પછી 5,000 લઈ જાય, 2,000 લઈ જાય, 25,000 પૂરા થાય આપણે આપવાના, એટલે પછી એ ફરી દેખાય આપણે ત્યાં? મિત્રની રીતે આવે, ઉઘરાણીની રીતે નહીં આવે. કેમ? તો કે પેલો હિસાબ પૂરો થઈ ગયો. એક્ઝેક્ટલી અપમાનમાં પણ હિસાબ છે. આ બહુ જ સ્થૂળ સોલ્યુશન છે, પણ છતાં સાયન્ટિફિક છે આખું. હવે આપણે શું છે, 3 ગાળો પૂર્વે મોકલેલી તે જ પાછી આવે છે. આ ભાવના ચોપડાના નહીં હોય તો પાછલા ભાવના ચોપડાનું હશે, પણ એક્ઝેક્ટ હિસાબ છે. અને એ જમા કરવાને બદલે આપણે નવી ધીરી દઈએ છીએ. મોઢે ના ધીરીએ તો મનથી ધીરી દઈએ. અને જેમ ફૂટબોલની રમત હોય, એક દડો નાખ્યો
પેલો પાછો આપે તો આપણે ફરી મારીએ તો રમત ચાલુ રહે. તો આ સૂક્ષ્મ સ્પંદનોની રમત ચાલુ રહે છે. અને પછી થાય કે આપણને કેમ શાંતિ રહેતી નથી, મને કેમ ભોગવટ આવે છે. આપણે આ સમાધાનપૂર્વક દોષને ચોખ્ખો કર્યો નહીં, સામાન્ય ગુનેગાર જોયો, એટલે પછી સ્પંદનો ચાલુ થયા. પછી એના તરફથી ફરી આવ્યું, ફરી આપણે ગુનેગાર જોઈએ કે આવું કેમ કરે છે, શું કામ આવું કરે છે, માણસ જ ખરાબ છે, નાલાયક છે. 1-3 ગાળો સામે તો 33 આપણે ભાવો બગાડી નાખતા આવીશું. પછી એ બધા પડ જામી જાય, પછી ફરી અથડામણ થાય ત્યારે પાછું ફળ ફૂટવાના. પણ આપણે સોલ્યુશન લાવતા નથી કે શા માટે આવું બન્યું. દાદા કહે છે પહેલાં મોકલેલું પાછું આવ્યું, જમા કરો 1 ચાવી. અથવા તો મારા જીવનમાં 100 ગાળો ખાવાની હશે, એમાં 3 આવી, 3 ઓછી થઈ, હજુ 97 રહી છે, બીજી ચાવી. હિસાબ વગર મચ્છરે ન અડી શકે તો આ 3 ગાળોનો હિસાબ હશે, 3 આવી છે, જમા કરો, હિસાબ છે મારો. એથી આગળ તો કોને ગાળો ભાંડે છે, હું કોણ, એ કોણ. જો 5 આજ્ઞા ગોઠવો તો દોષી દ્રષ્ટિ ખલાસ જ થઈ જશે. તો રિલેટિવ જુદું, રિયલ જુદું, આપણું રિલેટિવ જુદું, આપણું રિયલ જુદું. તો કે રિયલથી રિયલને કંઈ ગાળો ભંડાતી નથી. એનું રિલેટિવ એ ચંદુએ દીપકને ગાળો ભાંડી તો ચંદુ એ ભરેલો માલ છે, રેકર્ડ બોલી છે, દીપકનો હિસાબ છે, જમા કરવાનો છે. હું શુદ્ધ મને કયું થાય છે ને ત્યાં જ પોટો ભોગવટો ઊભો થઈ જાય છે. પણ કોને કહે છે ને હું કોણ છું, કોણ બોલે છે ને એ પોતે કોણ છે, તો એમને એમ જ નિર્દોષ દ્રષ્ટિ ઊભી થઈ જશે. અને ભોગવટોય નહીં આવે, હિસાબ પૂરો થયાનો આનંદ રહેશે. એટલે જો 5 આજ્ઞા ગોઠવો તોય આ હિસાબ છે, નિમિત્ત છે. આપણે કંઈ કોઝિસ, આ જૈન શાસ્ત્રમાં શું કહે છે કે તમારું અનાદેય નામ કર્મ, અપમાન નામનું કર્મ હતું એ તમારું જ કર્મ પૂર્વભાવે બંધાયેલું આજે ફળ આપે છે. એ નિમિત્ત છે, નિર્દોષ છે. બોલો એવી રીતે ગોઠવો તોય સોલ્યુશન આવ્યું. એટલે મૂળ ગુનેગાર કોણ છે શોધી કાઢો. તો કે આપણને કંઈ પણ ભોગવટો આવ્યો, હવે આ ભોગવે તેની ભૂલ ત્યાંય આવે છે કે આ પેલો બોલી ગયો, આપણને સાંભળવું પડ્યું, પછી કોણે ભોગવ્યું અત્યારે? તો કે હું જ ભોગવું છું, આપણી જ ભૂલ, કોઈની ભૂલ કાઢવાની રહી જ ક્યાં? બન્યું તે જ ન્યાય. એડજસ્ટ થાવ, હવે ફરી અથડામણ નવી ઊભી થવાની બંધ કરો. તો આ 4 સોલ્યુશન, 4 ચાવીઓ, સોનેરી વાક્યોથી પણ સોલ્યુશન આવે એવું છે. અથવા તો આગળનું લઈએ, હવે આપણા કોઝિસની આપણને ઇફેક્ટ આવે છે. કંઈ પણ ઇફેક્ટ આવી, ભોગવટો આવ્યો, એનું કોઝિસ કોનું ગણાય? આપણા ખેતરમાં ઉગે એટલે આપણા ખેતરમાં બીજ પડ્યું હોવું છે. એ જ આપણને ભોગવટો આવ્યો માટે આપણા જ કોઝિસની આપણને ઇફેક્ટ આવે છે. અને ઇફેક્ટ આપવા માટે નિમિત્ત છે. એટલે આવા ઘણા બધા દાખલા સેટિંગ કરીને નિર્દોષ જવાનું ગોઠવવાનો છે. દાદા ત્યાં સુધી કહે છે કે તમે વાવમાં જાઓ તો વાવમાં કહો તું ચોર છે, એટલે પેલે પડઘો પડશે, તું ચોર છે, તું ચોર છે, તું ચોર છે. તો આપણને અહીં તો સમજાય છે કે આપણે બોલ્યા તેના જ આપણને પડઘા દિવાલ આપે છે. તો આ પૂર્વ ભવે કોઈને માટે અવળા ભાવો કર્યા હોય તો આ ભાવમાં વ્યક્તિઓ દ્વારા એ સ્થૂળમાં આપણને સાંભળવા જ પડતા હોય છે. બોલો એક્ઝેક્ટ આ વિજ્ઞાન છે. હવે આપણને સમજાવ્યું કે આ નલાયક કીધું હશે ગયા ભૂમાં, તમે નલાયક છો, જુઠ્ઠા છો, લબાડ છો, 3 ગાળો ભાંડી કોઈએ. એટલે આપણે સમજવાનું કહો પેલું મોકલેલું પાછું આવ્યું, જમા કરો. હવે આવી બધી સમજણ ગોઠવવાથી આપણી બુદ્ધિએ ટાળી પડે છે. આપણે એડજસ્ટમેન્ટ લીધું જ્ઞાનનું એટલે દોષ જોવાની દ્રષ્ટિ ખલાસ થઈ, નિર્દોષ જોવાની દ્રષ્ટિ ખુલ્લી થઈ. અને આનાથી સંયમ પરિણામ ઊભું થાય છે. કશાય થવા જોઈએ, દ્વેષ થવો જોઈએ, અભાવ થવો જોઈએ, બધું બંધ થઈ જાય છે. ક્રોધ થવાનું બંધ થઈ જાય છે. એ તો અપમાનમાં સીધું રિએક્શનમાં ક્રોધ થાય, અભાવ થાય, તિરસ્કાર થાય. એ કશાયો કહેવાય છે. કશાયો ન થવા દીધા, સાચી સમજણ ગોઠવીને એને જ સંયમ કહેવાય છે. અને આ સંયમ મલ્ટિપ્લિકેશનથી વધતો જાય અને આત્મ શક્તિઓ પ્રગટ થાય. સંયમ એટલે શું કે 100 ગાળો ખાવાનો હિસાબ છે, આપણે 3 ખાધી
એટલે એક વખત આપણે જ્ઞાને કરીને જીત્યા તો એ શક્તિ ઊભી થાય છે. નિમિત્તને નિર્દોષ જોયો, પોતાનો હિસાબ છે, કોઈનો દોષ નથી. એક એવી રીતે 2 વખત થયું, 2 ગુણ્યા 2 4 શક્તિ ઉત્પન્ન થાય. 3 વખત જ્ઞાને કરીને જીત્યા 9 શક્તિ ઉત્પન્ન થાય. 10% જ જોર મારવાનો છે. 10 ગુણ્યા 10 100 શક્તિ પોતાની ઊભી થાય છે અને દોષ 90 ભાગ રહે છે. 90 ભાગ હસતા રમતા પૂરા થશે. આ સંયમ પરિણામ કહેવાય છે. બોલો. અને દાદા પોતે જ કહે છે કે અમારું આત્મશક્તિઓ સંયમ પરિણામથી વધી. એટલે આ બધી સાચી સમજણ એક સ્ટેજે આપણે ગોઠવતા જઈએ તો આપણને અનુભવ થતો જાય કે હા, ગાળો ભાંડતો તો મેં નિર્દોષ જોયો. થોડી વાર બિગિનિંગના સ્ટેજમાં સીધું નિર્દોષ જોવાતું નથી. ભોગવટા ચાલુ થઈ જાય, પછી જ્ઞાન હાજર થાય, પછી પુરુષાર્થ કરવો પડે. તપ કહેવાય છે ને, અંતર તપ. આપણે ડિસ્ચાર્જ અહંકારને ભોગવટો આવે, આપણે શુદ્ધાત્મા પદમાં બેસીને ત્યાં તપ કરીએ છીએ કે ના દીપક, તને ભોગવટો આવ્યો, તારી જ ભૂલ. તો મય બુદ્ધિ કુદાકૂદ કરે, આમ સીધો કરી નાખવો જોઈએ, તેમ સીધો કરી નાખવો જોઈએ, આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું. કે ના, આપણે સંભાવે નિકાલ કરવો છે, કોઈનો દોષ જોવો નથી, હિસાબ પૂરા કરવા છે, વેર બાંધવું નથી. એટલે એમ કરતાં કરતાં સાચી સમજણ ગોઠવવાથી પેલું અંતરતપ થાય છે. અંતરતપથી થોડું થોડું ટાળવું પડે. એમ કરતાં કરતાં બીજી વખતે અંતરતપ થાય. એમ કરતાં કરતાં આત્મશક્તિ વધે. એટલે વાવમાં જેમ પડઘો પડે છે એમ આપણા મોકલેલા દોષો ના આપણને રિએક્શન ભોગવવાના આવે છે. એક ચાવી છે. અરીસાનો દાખલો દાદાએ આપ્યો કે જેમ આપણી આ વાળ ઊંચા હોય, ચોટી ઊંચી હોય, તો અરીસો આપણને બતાડે ને, તો અરીસાની ભૂલ કાઢીએ છીએ કે આપણો હાથ સેટિંગ કરવા જાય વાળનો, અથવા ડાઘ હોય, કચરો મોઢા ઉપર, તો આપણે કચરો પોતાના સાફ કરીએ છીએ. એ રીતે આ જગતની વ્યક્તિઓ અરીસા જેવી છે. આપણા દોષો બતાડનાર મહાન ઉપકાર માનો. નહીં તો આપણો દોષ પોતાનું મોઢું પોતે કેવી રીતે જોઈ શકે? આ દુનિયામાં મોટી જો અરીસો ના હોત ને તો પોતાનું મોઢું કેવું છે જોવું જાણવું મોટી અજાયબી ગણાત. આ તો સસ્તા થઈ ગયા ને અરીસા. આમ તો કેટલાક તો પર્સમાં લઈને ફરતા હોય. તો બોલો, એ અરીસો કેટલો ઉપકાર છે કે પોતાનું જેમ છે તેમ સ્વરૂપ જોવા મળે છે. તો આ જગતમાં આ સ્થૂળ દાખલો છે. આ વ્યક્તિઓ આપણી કંઈ પણ ભૂલ બતાડતી હોય છે તે આપણી માટે અરીસા જેવા છે કે એક્ઝેક્ટ આપણો જ ફોટો. અને જ્યારે આપણે ઘોડા ઉપર હોઈએ અહંકારના, તો બધા વગોવે આગળ રહેશે નહીં. અપકીર્તિ, અપમાન, અપજશ આપ્યા વગર રહેશે જ નહીં. અને જે 1 મિનિટથી આપણે નીચે ઉતરીશું લોકો કહેશે ખરા, હા, પહેલાં કરતાં ફેરફાર થઈ ગયો. કારણ આપણે શેમાં વર્તીએ છીએ ને એના પડઘા જગતને પડતા જ હોય છે. માનમાં છીએ, અહંકારમાં છીએ, કરતાપણામાં છીએ, ધાર્યું કરવામાં, એનો પડઘો પડે જ છે. અને આપણે લઘુત્તમ ભાવમાં જઈએ તો એનો એ પડઘો પડે છે. તો બોલો, આપણે કોઈ જો બતાડતું હોય કે તમે આવો, બહુ દાદા નહોતા કહેતા કે અમારા મોટા ભાઈએ મને કહ્યું, હવે આખું ગામ મોટા ભાઈને અહંકારી કે, હવે મોટા ભાઈ અંબાલાલભાઈને એટલે નાના ભાઈને, દાદાજીને પોતાને શું કહે છે કે તારા જેવો અહંકારી મેં આખા ગુજરાતમાં જોયો નથી. પેલા ચમક્યા કે હે, તમે આખું ગામ તમને અહંકારી કહે છે ને તમે મને અહંકારી કહો છો. એમણે નેગેટિવ ના લીધું કે હે આવું હશે, તપાસ કરવા દો. તપાસ કરતા જડ્યો કે છે અમને સૂક્ષ્મ અહંકાર જડ્યો, પછી બહુ કઈડ્યો, એ ખલાસ થયો જ્ઞાન થતાની સાથે. પણ જો અરીસાનો ઉપકાર માન્યો તો ને કે તમને આખું ગામ અહંકારી કહે છે, તમે છે ને મને કહો છો, તમે જ છો, વળી ઉડાડીને ફેંકી દીધું હોત તો. પણ ના, વાક્ય ગ્રહણ કર્યું, ધારણ કર્યું, મેં ઉતરવા દીધું કે ના, તપાસ તો કરવા દો. આજે 100 સામાયિકો કરીએ ને પોતાના દોષ નહીં જડે. અને આવું કોક નિમિત્ત કહે છે ને તારી આ ભૂલ છે, અને જો સ્વીકાર કરી લીધો તે ભૂલ મૂળમાંથી ખલાસ થઈ જશે. એટલે શબ્દોથી સ્વીકાર, હા હા તમે કહો છો માની લઉં છું, પોલીસવાળા પાસે સ્વીકાર કરીએ છીએ એ રીતે નહીં, પણ દિલથી કે ના, મને તપાસ કરવા દો, આ કહે છે. અને કોનું કહે છે? અમૂર્ત આત્માને તો કોઈ અરીસો ઝડપી શકવાનું જ નથી. પ્રકૃતિના જ ફોટા પડે, આપણને તો કોણ ફોટો પાડી શકે? એટલે એને જે દેખાય છે ને એ આત્મા જ જોઈ શકે છે. આત્મા આપણી પ્રકૃતિને જોઈ શકે. કારણ સામા માટે હંમેશા માણસો નિષ્પક્ષપાતી હોય છે. એટલે આપણને કંઈ દેખાડ્યું તો આપણે ઉપકાર માનવો છે. ઓ ચાલો, ઘણો ઉપકાર તારો, મને દેખાડ્યું, આપણે નોંધી રાખવું જોઈએ. અને ધીમે ધીમે ધીમે
ખોદી ખોદીને ચેક કરવું જોઈએ. અને જડશે, હોય જ. અને જો હોય ને આપણને દેખાયું તો એ દોષ મૂળમાંથી જશે. એટલે ઉપકાર માનીને આ રીસાનો ઉપકાર માનવો જોઈએ કે મને મારો દોષ દેખાડ્યો, ચોખ્ખો કરવાનો અવસર મળ્યો. એટલે એવી રીતે નિર્દોષ જોવાનો પ્રયોગ વધારતા જવાની જરૂર છે. પરમાણુના હિસાબ એ પણ એક નિર્દોષનો પુરાવો જ મળે છે. જેમ કારેલાના પરમાણુ હોય તો પણ બહારથી ભેગા થાય કારેલા થાળીમાં, શાકમાં, એ રીતે અપમાનના પરમાણુના આધારે અપમાન ભેગું થાય છે. દુઃખના અશાતાના પરમાણુના આધારે બહારથી કંઈક માર પડે છે. બધું એક્ઝેક્ટ પરમાણુના હિસાબ પરમાણુ એ પરમાણુ સામસામે ભોગવાઈને પૂરા થતા હોય છે. તો હવે આપણને લાગે કે આપણને આવું ભોગવટો આવ્યો, આ પરમાણુનો હિસાબ પૂરો થયો, માટે કોઈ દોષિત છે નહીં. એટલે એક એક ચાવીઓ ધીમે ધીમે ગોઠવતા ગોઠવતા આપણને એવી પ્રેક્ટિસમાં આવી જવું જોઈએ કે આપણી બુદ્ધિ પણ સમાધાન પામે કે હા, પછી જે ઘણા બધા દાદાએ પુરાવા આપ્યા છે, જે દ્રષ્ટાંત માફક આવે એ દ્રષ્ટાંત માફક કરીને આપણી સમજમાં આવી જવું જોઈએ કે મારે કોઈના દોષ જોવા નથી, પોતાના દોષ ખલાસ કરવા છે. તો પછી પ્રગતિ થશે જ. દાદાનું પહેલું વાક્ય પણ છે, કોઈ જીવનામાં કિંચિત માત્ર ડખોડખલ કરી શકે જ નહીં. એટલું સ્વતંત્ર જગત છે અને હકીકત છે. માટે આપણને કંઈ પણ આવ્યું તે આપણો જ હિસાબ છે, કોઈની દખલ હોતી જ નથી. જ્યારે આપણી ભૂલો ખલાસ થઈ જશે કોઈ આપણામાં દખલ નહીં કરી શકે. જ્યાં સુધી આપણી ભૂલ છે ત્યાં સુધી કોઈ ઉપરી છે, ત્યાં સુધી દખલો છે. જેમ જેમ આપણી ભૂલ ખલાસ થતી જશે કોઈ ઉપરી નહીં રહે, દખલ કરનારો નહીં રહે. અને દાદા કહે છે કે અમે અનુભવીને કહીએ છીએ, ત્રિકાળ સત્ય વાત છે. આપણે પ્રયોગ માંડી જોવો છે કે લાવો, દાદા કહે છે કોઈનામાં કોઈ ડખોડખલ કરી શકે નહીં, તો પછી કોઈ દોષિત છે જ નહીં, મારું મને પાછું આવે છે. જેમ ધંધામાં નફો આપણને મળતો હોય છે તો આપણે નિમિત્તનો ઉપકાર માનતા નથી, ખુશ થઈ જઈએ. તો આપણું પોતાનું મળ્યું એવું સમજીએ છીએ. તો ખોટ વખતે નિમિત્તને શું કામ ગુનેગાર જોવા? ઉપકારી માનો, આપણું જ મળ્યું આપણને ખોટ. એટલે આવું આપણી પાસે સમજણ હોવી જોઈએ. આપણી જ બુદ્ધિને, આપણી પાસે પ્રજ્ઞાથી, એ સમજણથી બુદ્ધિને છેદ ઉડાડી દો કે તું માને છે ઊંધું માને છે. પણ લોભ કશાય બીજાને ગુનેગાર ઠરાવે. જેને લોભ છે જ નહીં, મમતા છે જ નહીં, તો એને આવી સમજણ ઊભી થઈ જ જાય. કે ખોટ આવે છે, જેમ નફો આવે છે ત્યારે મારો મને મળ્યો માનું છું, તો ખોટ વખતે મારી મને મળી માનો. એક ભાઈ તે દિવસે કહેતા ને કે મારા મિત્રએ કહે ને કે આટલા 3.25 લાખ છેતરપિંડી એને સાચવવા આપ્યા, ખાઈ ગયો. અને પછી મારે છોકરાને અમેરિકા મોકલવાનો હતો, 5 લાખનો ખર્ચો. તો એ બોલો છોકરા પાછળ 5 લાખનો ખર્ચો કરીએ છીએ, મિત્ર 3.25 ખાઈ ગયો. પણ બેવમાં આપણા તો ગયા જ ને. અહીં રાગ છે, અહીં દ્વેષ છે. ત્યારે આપણે બુદ્ધિને સમાધાન થાય કે ના, આમાં હિસાબ છે, આ છોકરો પૂર્વભાવનો હિસાબ લેણિયા છે, એની માટે આપણે ખર્ચો કરીએ છીએ. તો આ મિત્ર લેણિયા છે, એનો હિસાબ પૂરો થયો. આ અકળામણ કરીએ છીએ આપણી અણસમજણ છે, નહીં ખુશી ખુશીથી આપીએ છીએ તે આપણી અણસમજણ છે. બોલો આપણી પાસે એવી સમજણો ગોઠવતા જઈએ કે આપણને નુકસાન થયું તો કોઈ ગુનેગાર ન દેખાય, આપણે સમાધાન રહે. છેલ્લામાં છેલ્લી વાત તો ગુનેગાર ન દેખાય એટલે શું કે આપણને સમાધાન રહેવું જોઈએ કે આપણા જીવનમાં શા માટે આવું બને. એ સમાધાન રહે તો પછી કોઈ દોષ જોવાનું રહેતું જ નથી. અહીં સમાધાન રહે છે, હું 25,000 લઈ આવેલો, એમાંથી પેલો 7,000 લઈ ગયો, તો હજુ મારે 18 બાકી રહ્યા કે છે. તો અહીંયા સમાધાન રહે છે, પણ અહીં જીવનના પ્રસંગોમાં સમાધાન રહેતું નથી. મારી સાથે આવું કેમ કરે છે, દર વખતે મારે જ એડજસ્ટ થવાનું. પણ આપણો હિસાબ બોલો, અમુક વ્યક્તિ સાથે 20 લાખનું દેવું હોય તો આખી જિંદગી ચૂકવ્યા જ કરો. અમુકનો 5 લેવાનું હોય તો એની પાસેથી મળ્યા જ કરશે. જેમાં પૈસાનો હિસાબ હોય છે એવું રાગદ્વેષના હિસાબ હોય છે. રાગવાળો હિસાબ હોય ને તો આપણે અકળામણ કરીએ, દુઃખ આપીએ તોય આપણને હેલ્પ કર્યા જ કરે. અને દ્વેષવાળો હિસાબ હોય તો આપણે ગમે તેટલી હેલ્પ કરીએ તોય આપણને નુકસાન જ કરે. આપણને દુઃખના ભોગવટા આપે અને રાગવાળો સુખના ભોગવટા આપે. પણ એક્ઝેક્ટ આપણો જ હિસાબ પૂરવાનો હોય છે. આ નિમિત્તો દ્વારા પૂરો થતો હોય છે. પણ એ આપણને સમજણમાં ન આવે તો દોષ દેખાયા કરશે, અને સમજણમાં આવશે તો સહેજે નિર્દોષ જોવાની દ્રષ્ટિ હાજર રહેશે.
આપણે એ રાવા માગીએ છીએ કે આપણને સમાધાન મળી જવું જોઈએ. આ બુદ્ધિને સમાધાન મળતું નથી એટલે પછી કોકને ગુનેગાર ઠરાવીને ટાળી પડે છે. અને આપણે એ હાજર રાખવા માગીએ છીએ. ગમે તેને ગુનેગાર ઠરાવતા પહેલાં આપણે સમજણ એવી ઊભી કરો દાદાની વાણીમાંથી સમજીને, તો આપણી બુદ્ધિ શાંત થઈ જાય. એટલે આમ દરેક પ્રસંગે આ 4 પેલા સોનેરી સૂત્રો, 5 આજ્ઞા, અથવા તો આ પરમાણુનો હિસાબ, પડઘા સ્વરૂપે જગત, હિસાબ છે, ઉપકારી છે, એવી કેટલી બધી ચાવીઓ જો ગોઠવતા જઈએ તો આપણને નિર્દોષ જોવાની દ્રષ્ટિ રહેશે. આ નિર્દોષ જોયું, દોષ જુઓ છો એટલે આવતા ભાવના ગુના ચોંટે છે. આ ભાવમાં ભોગવટાય આવશે ને આવતા ભાવના કર્મય બંધાય. આ નિર્દોષ જુઓ તો આવતા ભાવની જવાબદારી સેપસાઇડ થઈ ગઈ ને અહીં નિરાકુળતા આનંદ રહેશે. પરિણામ ઉપરથી આ પણ થાય કરે આ જોખમ છે, વેર બંધાશે. બીજાના કંઈ પણ દોષ જુઓ એટલે એને દુઃખ થશે, એ વેર બાંધશે આપણી જોડે અને વેરથી પાછું સંસાર ઊભો થશે. આપણે વેર બાંધવું નથી, છૂટવું છે. પૂર્વનું વેર હતું તેથી તો દુઃખ આવ્યા. આજે વેર પૂરું કરો, નવું ઊભું ના થવા દો, જૂનું જમા કરો તો કેરી ફોરવર્ડ નહીં થાય આવતા ભાવનું. એમ જુદી જુદી બોલો જેને છૂટવાનો ધ્યેય છે, મોક્ષે જવાનો ધ્યેય છે, તો પછી એને આવી સૂઝ પડી જ જાય કે આપણે છૂટવું છે. વેર બાંધીને ક્યાં ભટકીશું? અને એમાં આપણી પાસે આ શુદ્ધાત્માની દ્રષ્ટિ છે. પણ હા, એટલું છે, હું શુદ્ધાત્મા જોયા કરું એનાથી પૂરું નથી થતું. શુદ્ધાત્મા જુદો અને પ્રકૃતિનો હિસાબ આપણને જો બુદ્ધિ ઊંધું બતાડતી હોય તો પ્રતિક્રમણ અવશ્ય કરવા પડે છે. કેવી રીતે? ધારો કે કોઈ અપમાન કર્યું ત્યારે આપણે બુદ્ધિ તરત બતાવે કે સારો નલાયક છે, સ્વભાવ જ એવો છે, આડો છે, ગમે તેમ બોલી જાય છે, મરવા દો, સંબંધ જ નથી રાખવો. તો હવે આપણે શું થયું? તો કે એને શુદ્ધાત્મા ના જોયા, ભરેલો માલ નીકળ્યો. ચંદુ જુદો અને શુદ્ધાત્મા જુદો, એ બે જુદું ના જોયું. ચંદુનો ભરેલો માલ નીકળે છે એ ના જોયું, દીપકનો હિસાબ છે એ ના જોયું. અને સીધો હું દીપક થઈ ગયો અને સામાન ચંદુ રૂપે જોઈને તરત નલાયક છે ને સમજતો નથી, માણસ જ આવો છે, સ્વભાવ આવો છે. એ જે 5-7 ગાળો ભાંડી કે આપણે નેગેટિવ જોયું, દોષ જોયા, હવે એ જ દોષ પોતાનો એના જ પ્રતિક્રમણ કરવાના છે. જો નિર્દોષ જોયું નહીં અને દોષ જોયા તો ત્યાં પ્રતિક્રમણ આવે છે કે હે શુદ્ધાત્મા ભગવાન, ચંદુનો ભરેલો માલ નીકળ્યો છતાં ચંદુને ગુનેગાર જોયો, તમને હો ગુનેગાર જોયા, માફી માગું છું, કોઈનો દોષ નથી, મારો હિસાબ હતો, નિમિત્ત છો, નિર્દોષ છો. રિયલી શુદ્ધાત્મા છો માટે નિર્દોષ છો, રિલેટિવલી ભરેલો માલ નીકળ્યો માટે નિર્દોષ છે. હવે આખું પાછું ફેરવવું, અવળું જોવાઈ ગયું હતું એ પાછું ફેરવવું, ત્યાં પ્રતિક્રમણ છે. પણ મૂળ ગુનેગાર કોણ છે? તો કે પોતાના કોઝિસ નખાયેલા, એટલે જ આપણને ઇફેક્ટ ભોગવવી પડી. બહારના નિમિત્તો નિર્દોષ છે. એટલે આવી રીતે દોષિત જોવાથી પછી પ્રતિક્રમણો આવે છે. પ્રતિક્રમણોથી પાછું ફરી શકાય, નિર્દોષ જોવાતું જાય. અને કશું ના જડે તો આ દોષ જોવાય છે તે જ ખોટું છે, તેની માફી માગું છું અને નિર્દોષ જોવાય એવી શક્તિ આપો, મારે કોઈ દોષ જોવા નથી. એમ પ્રતિક્રમણ કરીશું ને તોય દ્રષ્ટિ ચોખ્ખી થતી જશે અને ધીમે ધીમે નિર્દોષ જોવાનું આગળ વધારશે. એટલે આપણે સામાન્ય નિર્દોષ જોવાનો ટ્રેક તે આ રીતે કરવા માગીએ છીએ કે અથડામણ થઈ એટલે ભોગવે તેની ભૂલ પહેલું ચાવી ગોઠવવાની. આપણે ભોગવીએ જ માટે સામાની તો ભૂલ નથી જ, છતાં આપણી બુદ્ધિ સામાનું અવળું બતાડે તો ત્યાં પેલું રિલેટિવ રિયલ જુદું પાડો. રિયલ નિર્દોષ છે, રિલેટિવ ભરેલો માલ છે માટે નિર્દોષ. પછી આપણો હિસાબ છે, પરમાણુનો હિસાબ, પડઘા, મોકલેલું પાછું, એવું બધી જાત જાતના ચાવીઓ ગોઠવીને સોલ્યુશન લાવો તો સામાન્ય શુદ્ધાત્મા તરીકે નિર્દોષ જોવાશે. અને પ્રકૃતિનો ભરેલો માલ એટલે વ્યવસ્થિત ને તાવે વ્યવસ્થિત એટલે આપણો હિસાબ, કોઈનો દોષ નથી. એમ ગોઠવ્યું તો સામો પણ નિર્દોષ દેખાયો. આ નિર્દોષ દેખાયો એટલે એક કર્મ આપણે છૂટ્યું. એ બસ રોજ 5-10 કર્મ આપણે છોડવા, નિર્દોષ જોઈને છોડતા જઈશું તો આપણો મોક્ષ માર્ગ કપાતો જશે. આપણે એકાવતારી થવા માગીએ છીએ કે 1-2 અવતારમાં આ જેમ આપણે અહીંથી
આપણે અહીંથી તમે અમેરિકાવાળા છે, કાયમ ઇન્ડિયા આવી જવું હોય તો ત્યાંના લોચા લબાચા બધા ચોખ્ખા કરે તો અહીં આવી શકે કાયમ માટે. એ તો આપણે અહીંથી મહાવિદ્ય ક્ષેત્રે કાયમ જવું છે તો એને એક એક ઋણાનુબંધ વ્યક્તિઓ સાથેના રાગ, દ્વેષ, મોહ, વિષયના લોભના બધા હિસાબ ચોખ્ખા કરી નાખીએ તો આપણને કોઈ રોકી નહીં શકે. આપણે એ ભાવનાથી ધ્યેયપૂર્વકની જાગૃતિથી અહીંના હિસાબો ચોખ્ખા કરીએ છીએ. કોઈ દોષિત જોવા માગતા નથી. અપમાન આવ્યું, નુકસાન આવ્યું, માર પડ્યો, બધું જમા કરીને એક અવતાર કાઢી નાખવા માગીએ છીએ કે હિસાબ પૂરા કરો, હિસાબ પૂરા કરો. આપણે અહીંથી મહાવિદ્ય ક્ષેત્રે જતા રહેવું છે કાયમ માટે. એટલે આ દાદાએ પોતે પણ એ ધ્યેયથી જીવ્યા. એમની વાણીમાં પાને પાને એ જ ચાવીઓ મળે છે અને આપણે પણ એ ચાવી વાપરતા આવડવી જોઈએ કે ના, મારે છૂટવું છે, મોક્ષે જ જવું છે. હિસાબ ચોખ્ખા કરીને, હિસાબ ચોખ્ખા થયા કોને કહેવાય? તો કે નિર્દોષ દેખાયો એટલે હિસાબ ચોખ્ખો થયો. ગમે તેવું બન્યું, કોઈ મારતો હોય, ગાળો ભાંડતો હોય, અરે હાથ કચડી નાખતો હોય, કાપી નાખતો હોય, તોય નિર્દોષ દેખાવો છે. દાદા તો કહે છે અમે તો નિર્દોષ તો નહીં, પણ અમે આશીર્વાદ હું આપીએ કે તે મને કર્મમાંથી છોડાયો. ભગવાન મહાવીરને બરું ઠોકાયા તો કે મને ઉપકાર માન્યો કે મેં પેલું શિશુ રેડ્યું હતું તો આજે મારો હિસાબ પૂરો થઈને મને છોડાયો. મહાન ઉપકાર તારો. અને છોડે, એક એક જીવ આપણને છોડશે તો આપણે મોક્ષે જઈ શકીશું. હિસાબ બંધાયેલા હશે તો આપણે મોક્ષે નહીં જઈ શકીએ. અને હિસાબ બંધાય છે કેવી રીતે? એણે ગાળો ભાંડી, એમાં રિએક્શન આપણા તરફથી થાય છે, એમાં આપણે બંધાઈએ છીએ. એ તો આપ જળ તત્વ અને પેલા જળ તત્વ પૂતગલનો હિસાબ પૂરો થતો હતો, એમાં આપણે રિએક્ટ થયા, નવો હિસાબ ખેંચાયો, કેરી ફોરવર્ડ થશે. અક્રમ વિજ્ઞાનમાં બંધાતું નથી પણ નિકાલ અધૂરો રહ્યો તો કેસ પેન્ડિંગ રહેશે, ફરી વ્યવહાર આવશે, ચોખ્ખું કરવું પડશે. તો આપણે અંદરથી પહેલાંમાં પેલું જુદાપણાની જાગૃતિ રાખીએ છીએ કે અપમાન થયું કે નુકસાન થયું કે ભોગવટ આવ્યો, બધું દીપકને આવ્યો, હું શુદ્ધ આત્મા છું. સૌથી પહેલું પોતાની જાતને જુદી પાડીએ છીએ, પછી સામાન્ય જાતને જુદી પાડીએ છીએ કે ના તમે શુદ્ધ આત્મા, ભરેલો માલ નીકળે છે. અને પછી કેટલી બધી સમાધાનની, કેટલા બધા દ્રષ્ટાંત છે દાદાના, બધું ગોઠવીને સોલ્યુશન લાવી નાખીએ છીએ. એટલે રિએક્શનમાં આપણને ભોગવટો આવવાનો બંધ થયો અને નિર્દોષ જોવાની દ્રષ્ટિ થઈ એટલે આપણો એ પ્રસંગનો હિસાબ પૂરો થયો, ઉકલી ગયો, ફાઇલનો સંભાવે નિકાલ થઈ ગયો. આપણે એક ફાઇલથી છૂટ્યા. એમ એક એક વ્યક્તિઓ સાથેના રાગ, દ્વેષ, વેર, ઝેર, અભાવ, તિરસ્કાર બધું ધીમે ધીમે ચોખ્ખું કરવા માગીએ છીએ. ઘણી વખત બહુ કોમ્પ્લેક્સિટી હોય તો લખો, એક એક લિસ્ટ બનાવો વ્યક્તિ માટેના, શું આપણને રાગ, દ્વેષ, મોહ છે. પછી એક એક ઉપર પસ્તાવા લેતા જાઓ, પ્રતિકોણ કરતા જાઓ, નિર્દોષ જોતા જાઓ. એક એક હિસાબ ચોખ્ખા થતા જશે, આપણે છૂટતા જઈશું. છૂટવાના ધ્યેય સાથે આપણે આ બધું પ્રયોગ કરતા જઈશું. હોમવર્ક આપણું તો ઝડપથી આપણો ઉકેલ આવશે ને આપણને આ વિજ્ઞાન તો બહુ ક્રિયાકારી છે, અનુભવ આપે એવું છે ને મુક્તિનો આસ્વાદ ચખાડે એવું છે. તો આપણે છૂટતા જઈશું, અનુભવાતું જશે આપણને. એટલે દાદાની બધી ચોપડીઓમાં આટલી જ વાત આવે છે વારંવાર કે આ ગમે તેવું ખરાબ બન્યું તો આપણી આ બુદ્ધિ અવળું ઘણું બધું ચિતરી શકે. એ ત્યાં આપણે બુદ્ધિ હાજર રાખીએ તો બુદ્ધિ અવળી ચાલશે. આપણે પ્રજ્ઞાથી સોલ્વ કરવા માગીએ છીએ. પ્રજ્ઞા હાજર એટલે શું કે ના બન્યું એ જ વ્યવસ્થિત છે, હિસાબ પૂરો થયો, નિર્દોષ જુઓ. બુદ્ધિ ગુનેગાર ઠરાવે ને જ્ઞાન નિર્દોષ ઠરાવે, એ જ વાત છે છેલ્લામાં છેલ્લે. અને એ જરાક અવળું ચાલ્યું તો ત્યાં જરાક જો નાનકડો છોડવો હોય ત્યાં જ જો આપણે તોડી નાખીશું તો બાજી પાછી વળી જશે. એટલે વાળી શકાય એવા દોષો થવા જોઈએ. આ તો મેં ફટાકડા ફૂટી જાય ને લખો દજાઈ જાય ને પછી વાળીએ, એ ખોટું નથી, પણ એમાંથી ધીમે ધીમે આપણો ધ્યેય ક્યાં હોવો જોઈએ? દોષો વાળી શકાય એવા વहीं જ ઉભરાય અને જાગૃતિ તરત હાજર થાય અને પછી પ્રતિક્રમણો થઈને ચોખ્ખું થઈ જાય. સામાન્ય સ્પંદન પહોંચવાના બંધ થાય, એ જ આપણી પ્રગતિની નિશાની. એ દોષો વાળી શકાય એવા થઈ જવા જોઈએ. આ તો સામાન્ય ઘા વાગી જાય, સ્પંદનો પહોંચી જાય, મોઢા બગડી જાય, વાતો કરવાનું ગમે નહીં એકબીજા સાથે,
એ તો બહુ મોટો જાડો દોષ કહેવાય. એ ધીમે ધીમે ખૂબ પ્રતિક્રમણો કરીને અંદર જ ઊભું થાય, વાળી લઈએ એવું આપણું થઈ જવું છે. સામાન્ય અસરો થાય નહીં, અસરો પહોંચે નહીં, સ્પંદનો પહોંચે નહીં, એવી જાગૃતિ આપણી વધી જવી છે. જાગૃતિ એને જ કહેવાય છે કે પોતાના દોષો પોતાને દેખાય, અને અજાગૃતિ એટલે બીજાને દોષિત ઠરાવો, એ અજાગૃતિ કહેવાય. એટલે જાગૃતિ વધારવા માટે પોતાના દોષો જુઓ, અને પોતાના દોષો જોતા જઈશું તો જાગૃતિ વધતી જશે. એટલે આ જ સામે આપણું જાગૃતિ વધે એવો રસ્તો છે. અને પ્રતિક્રમણોનું જોર મારો, દોષિત દેખાય, કયા દોષ છે સમજાતું નથી, તો એ પસ્તાવો લયા જ કરો કે આ કંઈક ભૂલ થાય છે, એમનો દોષ નથી, મારો હિસાબ છે, મને વાંકું દેખાય છે, માફી માગું છું, નિર્દોષ જોવાની શક્તિ આવે. એમ શરૂઆત કરતાં આપણે આગળ વધી શકીશું. આપણે થોડા પ્રશ્નો લઈએ અને થોડી વાતો પ્રશ્નોત્તરી દ્વારા વધારે ચોખ્ખું થશે આપણને. દાદાની તો ઘણી બધી વાતો છે. આપણું નિર્દોષ દર્શન, આ છઠ્ઠી આપતાણી, એ પારાયણ હમણાં જ થઈ. એમાં એટલી બધી ચાવીઓ મળે છે નિર્દોષ જોવાની, પોતાના દોષો જોવાની, પ્રતિક્રમણો કરવાની, બીજાને દુઃખ દેવાથી કેટલી બધી મોટી ભટકામણ થઈ શકે. એનોય મોક્ષ ઉડી જાય ને આપણોય ઉડી જાય. કેવી રીતે ચોખ્ખું કરવું એની સુંદર ચાવીઓ એ બધા પારાયણમાં મળે એવી છે. ખાસ સ્ટડીમાં લેવા જેવું છે. હર્ષદભાઈ મહેતા, જેએમડીસી, નિર્દોષ દ્રષ્ટિની વ્યાખ્યા શું? નિર્દોષ દ્રષ્ટિની વ્યાખ્યા શું? કોઈ ગમે તેવું પજવે, નુકસાન કરે, અપમાન કરે, આક્ષેપો આપે, આપણું અહિત કરતો દેખાય, ઉઘાડું, લોકો કે સામને કેટલી મુશ્કેલી મૂકે છે તોય આપણને નિર્દોષ દેખાય. ના, એનો ગુનો નથી, મારો હિસાબ છે. નહીં, આપણે આ તમે ઉતાળમાં દોડવામાં એકદમ ઝડપથી આવતા હોય અને એકાદ કાર્પેટ જરા ઊંચી હોય અને પછી કાર્પેટમાં આપણો પગ અટવાય અને ગબડી પડીએ તો કોની ભૂલ કાઢો? આમ તો કોઈ જરાક ઊંચું નીચું હોય છે ને, આ બધું લેવલ કે બધું સરખું ના હોય ને આપણી માટે, અને આપણે તો જલ્દી પહોંચવું છે એમાં જ હોય, પછી લેવલ ઊંચું આપણે ગબડી પડ્યા તો કોનો વાંક કાઢીએ? અને આમથા બધા 2-4 જણા ઊભા થવામાં આપણને ધક્કો મારી દે અને પેલા હોય જરા શરીરે ધક્કો વાગે ને પડી જઈએ તો આપણે કોનો વાંક કાઢીએ? અહીં તો દેખાય ને કે હવે તમે સીધી રીતે ઊભા થાવ ને હવે ગમે તેમ ધક્કો મારીને પાડી દો છો, કઈ જાતનો છો તમે? અહીં દેખાય આ જીવતો માણસ ગુનેગાર દેખાય, અને અહીં પડ્યા એમાં કોઈ ગુનેગાર દેખાય નહીં. ઘેર જઈને પાટા પીંડી કરીએ તો બંનેમાં વાગ્યું તો સરખું જ આપણને. જે માઉન્ટેન અથવા તો આ ઝાડ પરથી કશું લાકડું પડ્યું તો કોનો વાંક કાઢીએ છે? છોકરા રમતા હોય ને એકાદ કાંકરો માર્યો અને વાગ્યો તો કોનો વાંક કાઢીએ? બંનેમાં વાગ્યું તો સરખું છે. એવી રીતે આપણે આ નિર્દોષ દ્રષ્ટિ એટલે શું? એ જેમ માઉન્ટેન પરથી કાંકરો ગબડ્યો તો કોઈનો વાંક કાઢતા નથી, તો જીવતા માણસોથી આપણને વાગ્યો તોય વાંક કાઢવો નહીં, એનામ નિર્દોષ દ્રષ્ટિ. અને નિર્દોષ દ્રષ્ટિ નહીં રહેવાથી, દોષ દ્રષ્ટિ થવાથી પછી ક્રોધ થાય છે, પછી અભાવ થાય, તિરસ્કાર થાય, દ્વેષ થાય. પણ નિર્દોષ દ્રષ્ટિ રહે ને તો આપણને કકડાટ થાય જ નહીં અંદર. સમજાય છે ને? અને એ ધીમે ધીમે દાદાના પુસ્તકો દ્વારા, સત્સંગ દ્વારા, આ ટીવીમાં ઘણું બધી વાતો રોજ આવતી જ હોય છે, એ ઘેડ બેસાડી દેવી જ જોઈએ. એ કોઈ પરિસ્થિતિ, કોઈ વ્યક્તિ, કોઈ સંજોગ આપણને દુઃખદાયી ન થવો છે. આ નિર્દોષ દ્રષ્ટિથી આપણને દુઃખદાયી નહીં થાય એની ગેરંટી. ધારો કે નોકરે પ્યાલા ફોડ્યા તો આપણે અકળાઈ જઈએ ને, ધ્યાન રાખને, મોંઘા દાંત નુકસાન કરે, અને આપણા હાથે કોઈ દાડો ના ફૂટે? ફૂટે ત્યારે આમ જોઈ લે, કોઈ જોતું ને, અરે વાઈફે હાજર નથી ને, હાશ કે છે, પછી ધીમેથી બ્રાઉન કોથળીમાં કપરા કાપીના ટુકડા નાખીને કાબેજ કરી દે. કેમ? તો પકડાઈ જઈશું, ખરાબ લાગશે. બોલો, હવે આપણા હાથે ફૂટે તો કોનો વાંક કાઢીએ છીએ? અને બીજાના હાથે ફૂટે તો ઉઘાડો વાંક કાઢીએ ને સામાનો. બંનેમાં ફૂટ્યું તો સરખું જ ને. એવી સમજણ ગોઠવતા નિર્દોષ જોવાની દ્રષ્ટિ ખુલ્લી કરવાની છે. સમજાય છે ને? નિર્દોષ દ્રષ્ટિ અને આંતરદ્રષ્ટિ વચ્ચેનો ભેદ સમજાવશો. આંતરદ્રષ્ટિ એટલે પોતે પોતાના સન્મુખ થવું, કે હું આમાં કોણ છું એ દ્રષ્ટિમાં આવવું, એ આંતરદ્રષ્ટિ કહેવાય છે. આ નિર્દોષ દ્રષ્ટિ
એ આંતરદ્રષ્ટિ થાય તો રહી શકે કે ઓ ભાઈ એ મારા જેવો શુદ્ધાત્મા છે અને પ્રકૃતિનો જે હિસાબ છે તે સામે પૂરો થાય છે, કોઈ દોષિત છે જ નહીં. અંતરદ્રષ્ટિ આપણે આને કહીએ છીએ કે હું કોણ છું એ જાગૃતિમાં અંતરાત્મદશા. સમજાયું ને? નિર્દોષ દ્રષ્ટિમાં આપણા દોષો આપણાથી કેવી રીતે જોઈ શકાય? આ જ ધારો કે એક કાંકરાને કોણે કહ્યું કે આપણા ટાલકામાં ભાગવાનું? 1 સેકન્ડ પહેલાં આગળ પડત, 1 સેકન્ડ પછી પાછળ પડત, બરોબર આપણને વાગે. અને આપણે 4 જણા જતા હતા તો 4માંથી વચલા માણસ આપણે હતા તો આપણને અડ્યો. તે કોણે હિસાબ ગોઠવ્યો? આ ક્ષેત્રનો વાંક છે. બોલો ગાડીઓ જતી હોય છે ને, એક આગળ ગઈ પછી બીજી જાય છે. બોલો એક જ ક્ષેત્રમાં 2 કાળ બદલાવાથી અકસ્માત થતો નથી. તો અહીં કાંકરો અને આપણે અડીએ કેવી રીતે? કાળ કેવી રીતે ભેગો થયો? કોનો વાંક કાઢશો? આ ક્ષેત્રમાં આપણે આયા, આ કાંકરો આપણને અડ્યો, આ માણસથી આમ ફેંકાયો. રોજ બિચારો રમતો હતો પણ કોઈ દાડો કોઈને વાગ્યું નહોતું, આજે જ કેમ વાગ્યું આપણને જ? કેટલા બધા સંજોગના આધારે આપણે પછી પુરાવો થાય. પુરાવા કહેવાય છે ને કે આ બધા સંજોગના આધારે કયા સંજોગને ગુનેગાર ઠરાવીશું? કાંકરાને જો કેવું હોય તો કાંકરાને ગુનેગાર ઠરાવો, હાથને ગુનેગાર ઠરાવો, માથાને ગુનેગાર ઠરાવો. તો કે ના, અહંકાર હું જ હર્ષદભાઈ અને પેલો ચંદુએ મને માર્યું કે બસ અહંકારને આક્ષેપો મૂકે છે અને દુઃખી થાય છે. બાકી કેટલા બધા તમને વાગતું નથી. આ દેહમાં તમે ક્યાંય જુદા બેઠા છો પણ તમે હું જ છું માનો એટલે બધા ભોગવટા આવી જાય છે. એટલે આવી રીતે આપણે આ લાવવા માગીએ છીએ કે આપણે પહેલાં હર્ષદભાઈથી જુદા છીએ, જાગૃતિમાં રહીશું તો જ પછી હર્ષદભાઈને વાગ્યું, મને નથી વાગ્યું એ સમજણ રહેશે. અને હર્ષદભાઈ એ સાઈન એ ઘણા બધા સંજોગનું પૂતળું છે, ઘણા બધા પરમાણુનું પૂતળું છે અને હિસાબ ભોગવવા માટે દેહ મળ્યો છે. સમજી જ લેવાનું કે એક અવતાર મને બધા હિસાબ ભોગવવા માટે મળ્યો છે. એક અવતાર જેમ જેલમાં આપણને 6 મહિના ગાલ્યા હોય પછી જુદા જુદા કામ કરાવે તો આપણે સમજીએ ને મેં આ ચોરીઓ કરી તેથી મારે જેલ ભોગવવી પડે. 6 મહિના પૂરી થશે ને પછી હું જિંદગીમાં ચોરી નહીં કરું, મારે બાપ આવું ફરી ગુના કરવા નથી, એ નક્કી કરીએ ને. બોલે એક્ઝેક્ટલી ગયા ભાવમાં આપણે મોહ કર્યો, રાગ કર્યો, દ્વેષ કર્યો, અહંકાર કર્યા, મમતા કર્યા, ધાર્યું કર્યું, એ ગુનાના દંડ રૂપે આજે આપણને જીવનમાં વ્યક્તિઓ ભેગી થઈને દુઃખો આવે છે. આ જેમ પોલીસવાળો કામો કરાવે છે તો મારે છે, આપણી ચોરીનો દંડ છે. પોલીસવાળો નિમિત્ત છે, નિર્દોષ છે, ગુનેગાર નથી. અહીં આપણને હાજર રહે છે કે મેં ચોરી કરી તેથી જેલવાળા મને પજવે છે, બાકી એમનો દોષ નથી. તો આ જગતમાં આપણને જે ભેગા થાય છે ને એ આપણા ગુનાના દંડ રૂપે નિમિત્તો હોય છે. એવું સમજીને સોલ્યુશન લાવવાનું છે. સમજાય છે આપને? હું એક કહું છું કે કોર્ટમાં ઘણીવાર શું છે કે નિર્દોષોને સજા થાય છે અને ગુનેગારો છૂટી જાય છે. હા, એવું બને. આપણે એમને કઈ રીતે જાણવા? એવું જાણવું જોઈએ કે એણે આજે ગુનેગાર છૂટી રહ્યો છે એ પૂર્વનો હિસાબ છે અને આજે નિર્દોષ સજા પામી રહ્યો છે તે પણ એનો પૂર્વનો હિસાબ છે. આપણી દ્રષ્ટિમાં એ નિર્દોષ છે, ગુનેગાર છે. કુદરતની દ્રષ્ટિમાં તો ગુનેગારને જ દંડ થાય છે. એ જગત નિર્દોષ ઠરાવતું હોય, કુદરતને ગુનેગાર પૂર્વનો ગુનાનો દંડ આજે આપી રહી છે ને. એટલે નિર્દોષ પકડાય છે તે પણ ન્યાય છે અને ગુનેગાર છૂટી જાય છે તે પણ કુદરતનો પરફેક્ટ ન્યાય છે. ગુનેગાર જોવા જેવું નથી. હા, પણ હું તમને એ પૂછું છું કે ઘણીવાર શું છે કે નિર્દોષ ભલે છૂટી જાય એનો વાંધો ને, નિર્દોષ ના છૂટે અને ગુનેગાર છૂટી જાય બરાબર છે. ગુનેગારો આરામથી ફરે છે અને નિર્દોષ ઘણીવાર એક્સપાયર થઈ જાય છે, આપઘાત પણ કરે છે. કોર્ટમાં એવા કેસો આવે. બરોબર છે, પણ આમાં કેવું છે એટલે એનો કેવો હિસાબ હોય? ગઈકાલે માણસ પકડાયો નહીં અને 2-3 દિવસ પછી પકડાયો, બને કે ના બને? આ કુદરતમાં ગઈકાલ અને આજ વચ્ચે રાત જાય છે એ તો આ અવતાર જાય છે, બાકી કુદરત છોડતી નથી. કુદરત આમાં કેવું છે, એક માણસે ધારો કે ખૂન કર્યું કે ચોરી કરી કે ગુનો કર્યો તો અંદર તો એનો અંતરાત્મા તો ડંખે છે ને મેં ભૂલ કરી છે. કોઈ જોયું નથી, કોઈ પકડાયું નથી. પેલો માણસ ઓળખી ગયો કે આણે મને મારી નાખ્યો, છોડ્યો. બોલો એ માણસને આત્માને ખબર પડે છે અને આ માણસના આત્માને ખબર પડે છે. અંદર તો સહી સિક્કા થઈ જ જાય છે. હવે એ સૂક્ષ્મ પરમાણુ જે ચાર્જ થઈ ગયા ને એ પરમાણુ તો ફળ આપ્યા વગર રહેશે નહીં. અત્યારે દેખાય છે કે ભાઈ કોઈ પકડી ના શક્યું, માણસ છૂટો રહે છે, પણ સૂક્ષ્મમાં એને પરમાણુ બંધાઈ ગયા છે અને એ પરમાણુ ફળ આપશે ને ત્યારે ભોગવશે. એટલે કુદરત છોડતી નથી. આજે કહે ને કે આપણને પગમાં કાંટો વાગ્યો, કોનો વાંક કાઢીએ છીએ? બોલો 200 માણસો આ રસ્તે પસાર થયા, કોઈને કાંટો ના વાગ્યો,
આપણને જ કેમ વાગ્યો? તો કે આપણા પરમાણુ જ આપણને એ કાંટાને ખેંચે છે ને પછી પગમાં ઘુસાડે છે. એટલું પરમાણુ એટલે એક મગના દાણામાં તો કરોડો પરમાણુ હોય છે. બોલો, તો પરમાણુ જેવી વસ્તુ, બે પરમાણુનું મિલન એક હિસાબસર છે, તો પછી આવડી મોટી ગુનાનું દંડ કુદરતની ધ્યાન બહાર જતું હશે? એ છોડતું હશે? એટલે આમાં કંઈ આપણે વિચારવા જેવું જ નથી. આ કુદરતની કોર્ટમાં જેમ કે ને કે અમેરિકાની કોર્ટમાં કોઈ માણસને નિર્દોષ ઠરાવે કે ગુનેગાર ઠરાવે, તમે કંઈ મગજમારી કરો? એવી આ કુદરતની કોર્ટમાં આપણે મગજમારી કરવા જેવી નથી. હા, આપણે જગતમાં ગુનાહ કરવાના બંધ કરતા જાઓ, કોઈને ગુનેગાર જોવાના બંધ થઈ જાઓ, તો તમને સજા આવવાની થશે જ નહીં. તમે આ જગતથી છૂટવા માટે આ જેલમાં તમે આવેલા છો ને બધાએ આવેલા છે. આપણે આ જેલમાંથી કેવી રીતે છૂટવું એ પેરવીમાં રહેવા જેવું છે. આ જગત તો પાછો ગુનાહ કરશે, છૂટીને બહાર જઈ ગુનાહ કરીને પાછું જેલમાં આવશે. અને જે ગુનાહ કરતા નથી અને દંડ જેલના ભોગવી લે છે એ મોક્ષે જતા રહે છે. આપણે મોક્ષે જવાની પેરવી કરવા જેવી છે. આ જગતને સ્થિતિ અનાદિકાળથી આવીને આવી જ રહી છે. હા, ભાવના ચોક્કસ રાખીશું કે જગતનું કલ્યાણ થાવ, જગતના દુઃખો મટો, સાચી સમજણ જગતમાં પહોંચો, અણસમજણના દુઃખો છૂટો. પણ આ કુદરતમાં, આ કોર્ટોમાં અન્યાય થાય છે. એ અન્યાયની સામે લડત કરવા જઈશું ને, આપણો મોક્ષ તો નહીં, સંસારે બગડી જશે. સમજાય છે? આપણે જગતને આપણે જગતની નિર્દોષ દ્રષ્ટિથી જ જોવું, એમ ને? ચોક્કસ. તો જ્ઞાની પદ તમારું ગણાશે. અને દોષિત જોવો છો તો એ તો સંસારી જીવડા જેવા થયા, પછી જન્મો ને મરો, જન્મો ને મરો. અને પેલું જ્ઞાની પદ કહેવાશે. દાદા કહે છે ને, અમને આખું જગત નિર્દોષ દેખાય છે. ચોર ચોરી કરે, દાનેશ્વરી દાન આપે, કોઈ તપસ્યા કરે, કોઈ આ કરે, મારામારી કરે, ખૂન કરે, વ્યભિચાર કરે, દારૂ પીએ, અમને કોઈ દોષિત દેખાતું જ નથી. તમે જ વિચાર કરો કે એક માણસે ગઈકાલે કોકના લગ્નમાં બધી ડીશો ખાધી, પંજાબી ડીશ ને સાઉથ ઇન્ડિયન ને આઈસ્ક્રીમ ખાધો ને કોફી પીધી, ઠોક બધું ખાધું, ગુલાબજાંબુ ને પાઉં ભાજી ને બધું. પછી બીજે દાડે પોત તો પ્રકાશે ને, આખી રાત સૂતો શાંતિથી, કાંઈ થયું નહીં. અને આજ સવારે બોલો કાંઈ ખાધું નથી ભાઈ, હા, એક પાણીનું ટીપું પીધું નથી અને એક દાણો ખાધો નથી કશું ખોરાકનો, તોય ઝાડા થાય, ઉલટી થાય. બને ખરું? બને કે ના બને? હવે કહે છે ભાઈ તે કંઈ ખાધું? મેં કાંઈ ખાધું જ નથી આજે. તો થાય કેવી રીતે આ વસ્તુ? તો પહેલાં ખાધું હોવું જોઈએ, પૂરું થાય છે. તો હા, એનો હિસાબ એક્ઝેક્ટ હિસાબ નહીં, ઠોક ખાધેલું તો આજે ગલન થાય છે. બરોબર, અહીં 24 કલાક પછી ગલન શરૂ થાય છે. તે કુદરતમાં એ બધું 80-100 વર્ષે ગલન શરૂ થાય. એટલે આપણે આખા જગતને પ્રેમ કરવો એટલે આપણને એ પણ પ્રેમ કરે, એમ ને? હા, પ્રેમ કરો શબ્દ છે ને, કરો શબ્દ એ છે ને, એ ડિમાન્ડ એન્ડ સપ્લાય જેવું છે. પ્રેમ રાખો અપેક્ષા વગર, એનું નામ જ પ્રેમ કહેવાય. સમજાય ને? ચાલો, જય સચિદાનંદ. જય સચિન. રમેશ પારેખ, વેરાવળ. મીઠાશ આવે ત્યાં તપ કરવાનું છે અને કડવું આવે ત્યાંય તપ કરવાનું છે. આમાં કડવું આવે ત્યાર તો તપ થાય છે, પણ મીઠાશમાં કઈ રીતે તપ થાય? એ મીઠાશ હજુ ગમે છે ને ત્યાં સુધી એમાં તપ મુશ્કેલ છે. એ ના ગમતી થાય એટલે કડવું લાગશે, એટલે તપ થશે. પછી એ ન ગમતું એવું શોધી કાઢો. મીઠાશ એમાં લગાડવા જેવું છે શું? આ ગુલાબજાંબુ કંઈ સુખી હોય છે? તો એક ટુકડો ખવડાતો એમ તને સુખ આવ્યું, કંઈ સુખ આવ્યું, સુખ આવ્યું, કંટાળો આવશે. એટલે ત્યાં વાત કરવી, અને ના ગમતું થયું ને એટલે પછી જાગૃતિ વધી જશે. વાતચીત કરવી એ તપ છે, એવું છે. વાતચીત કરવાથી શરૂઆત થાય છે, પણ પછી એનું એનાલિસિસ તો કરવું પડશે ને. એ જુદું રાખવું એ તપ છે, પણ એને આમાં બુદ્ધિ એ કયા આધારે સુખ માની બેઠી છે, આમાં કેમ સુખ લાગે છે ને એને બતાડો, કે એના બીજા ભાગ સિક્કાની બીજી બાજુ બતાડો કે આમાં કેટલું જોખમ છે. અને રીપેમેન્ટ આવશે ત્યારે હડકા દુખશે, ફાવશે તને? બરોબર. એટલે એમ કરીને એ સુખની માન્યતા બદલી નાખવાની જરૂર છે. બદલાશે એટલે દુઃખદાયી થઈને, એટલે જે વસ્તુ ના ગમતી થાય ને એ પ્રકૃતિ ખાલી થતી થતી ખલાસ થઈ જાય. બરોબર, સમજાયું ને? પરિણામ દેખાડ કરવા પડે કે આમાં સુખ કયા આધારે લાગ્યો. હું તો એક કોળીઓ દેખાડો, તને કઈ સુખ લાગ્યું? તો કે જરાય નથી. તારે ભૂખ છે એટલું ખાવું છે કે સુખ માટે ખાવું છે? તો કે ના, ભૂખના માટે. સંભાવ નિકાલ કરો. શું જાગૃતિ વધારવાની જરૂર છે અને પરિણામો બતાડવાની જરૂર છે. કોઈ પણ મોહ અપરિણામ દ્રષ્ટિને લઈને ઉભો રહ્યો છે. પરિણામિક દ્રષ્ટિ હાજર થાય ને તો મોહ નામની વસ્તુ ખલાસ થઈ જશે. બરોબર. મોહથી સુખ લાગે છે.
It's Dada Bhagwan Foundation.